રાજકોટના હીરાસર એરપોર્ટ પર પહોંચવું હવે વધુ સરળ બનશે। જી હા, રાજકોટ એસટી વિભાગે મુસાફરોના હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે, જેના ભાગરૂપે હવે રાજકોટથી અમદાવાદ જતી અને રાજકોટ આવતી તમામ બસોને નેશનલ હાઈવે પર એરપોર્ટ નજીક સ્ટોપેજ આપવામાં આવ્યું છે। આ નિર્ણય અંતર્ગત હવે રાજકોટ આવતી જતી આશરે 425 કરતાં વધુ બસો હીરાસર એરપોર્ટ પર સ્ટેન્ડ કરશે, જેના કારણે એરપોર્ટ જવા ઈચ્છતા મુસાફરો સરળતાથી પહોંચી શકશે। આ નિર્ણય અંતર્ગત વોલ્વો અને સ્લીપર સહિત તમામ બસો સ્ટેન્ડ કરશે। એસટી વિભાગના અધિકારીઓનો દાવો છે કે આ નિર્ણયથી હજારો મુસાફરોને લાભ થશે। જો કે એસટી દ્વારા હીરાસર એરપોર્ટ નજીક ઉતર્યા બાદ એરપોર્ટ ટર્મિનલ સુધી પહોંચવા માટે મુસાફરોએ 8 કિલોમીટરનું અંતર કાપવું પડશે। એટલે આ 8 કિલોમીટર અંતર કાપવા માટે મુસાફરોને વધુ એક વાહનનો સહારો લેવો પડશે, જેના માટે અત્યાર સુધી કોઈ વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી મુસાફરોને 8 કિલોમીટર અંતરના વધારાનો ખર્ચ વેઠવો પડશે। હીરાસર એરપોર્ટ ખાતે મુસાફરો જે ફ્લાઇટમાં જઈ રહ્યા છે તેઓને તકલીફ ન પડે અને તેઓની સુવિધામાં એક વધારો થઈ શકે, જેના ભાગરૂપે અમારા દ્વારા રાજકોટથી જે કોઈ પણ બસ અમદાવાદ તરફ જતી હશે એ તમામ બસની અંદર અમે હીરાસર એરપોર્ટ ખાતેના રોડ ઉપરનો સ્ટોપ આપી દેવામાં આવેલો છે। તેમજ અમદાવાદ તરફથી કોઈ પણ બસ આવતી હશે રાજકોટ તરફ તો તેમને પણ જે કોઈ મુસાફરોને અમદાવાદ તરફથી આવવું હશે કે ચોટીલા તરફથી આવવું હશે તે લોકોને પણ અમે હીરાસર એરપોર્ટ ખાતે ઉતરવા માટે અને ચડવા માટેનો રોડ ઉપરથી અમે સ્ટોપ આપી દેવામાં આવેલો છે।